આ ત્રણ પૈકી કોઈ પણ લગભગ નામાંકિત વ્યક્તિઓ હશે ને તો એ ત્રણની અંદર ઊંડો રસ નહીં લે, કારણ કે એની પાસે જે લક્ષ્મી હશે ને એમાંથી એને કંઈક ખડકવાનું મન થતું હશે. પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ કે જ્ઞાનસભર એવા આપણને હરિભાઈ મળ્યા છે. કારણ કે કોઈ પણ સમાજનો કોઈ પણ એક વ્યક્તિ ઊંચો થાય ને તો એ લગભગ સમાજની સેવા કરતો હોય, પણ હરિભાઈને આજ મળ્યા પછી એટલું ચોક્કસ કહી શકાય કે એ માત્ર એક ચૌધરી સમાજના જ નહીં પણ એ સર્વે સમાજના છે. અને પાછળ પાછળ અમારા અમિતભાઈ એવી રીતે તૈયાર થાય છે. લોકલાડીલાનું બિરુદ ત્યારે જ મળે, બાકી નેતા બોલતા હોય ને તો આપણને એમ થાય કે આપણે આવું ઘર ભેગા થઈ જાય. પણ સમાજ હિતની સમાજ ઉત્કર્ષની સાથે જ્યારે દાતાશ્રીઓને જોડાયેલા હોય ને ત્યારે વધારે આનંદની વાત એવું હોય ને પાછો એ સમય પોતાનો કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. માત્ર મારા બહેનો માટેનો કાર્યક્રમ છે ને હાજરી આપીને જતું રહેવું એવું નહીં. બીજી વાત મારે તમને એ કરવી છે કે અહીંયા દીકરીઓએ સરસ મજાની વાત કરી, અહીંયા જે એન્કર બહેનો બેઠા છે એને પણ જ્યારે દીકરીનું ભાષણ પૂરું થાય ને ત્યારે એ પણ 2-4 મુદ્દાઓ તમને મને આપતા છે. પણ આજનો આ મહિલા મોટિવેશનલ સેમિનાર શા માટે? લગભગ દર વર્ષે થતા હોય, ગયા વર્ષે તમે નેહલબેનને સાંભળ્યા હશે, મારા સારા મિત્ર છે. પણ આજનો કાર્યક્રમ શા માટે, એના મુદ્દાઓ મારે બાંધવા છે. તમે કોઈ પણ મૂવી રિલીઝ થવાનું હોય ને એનું પહેલાં તમે ટ્રેલર જુઓ, 1.5-2-3 મિનિટનું આવે, એટલે તમને ખબર પડે કે આ મૂવીમાં આવું આવશે, આપણા કામનું છે કે નહીં. આજના આ કાર્યક્રમની અંદર મારે કઈ કઈ બાબત વણવાની છે ને, સૌથી પહેલા મારે મહત્વની આ વાતો તમારી સાથે કરવી છે. સૌથી પહેલી વાત, અહીંયા દીકરીએ પણ કદાચ એ વાત કરી દીધી કે શ્રદ્ધા તમારી અંદર ભરપૂર છે એને વંદન છે, પણ અંધશ્રદ્ધા જેટલી તમારામાં છે ને એને ખરેખર અભિનંદન ડબલ છે. કારણ કે તમને ખબર છે ને કે આપણે લાલ કલરનો દોરો બાંધીએ તો આપણે તાવ નહીં જ આવે, હે ને? કયો? હા મને ખબર છે. તમને ભેંસને તાવ આવ્યો હોય ને તો મને એમ થાય ભેંસના ડૉક્ટરને ન બોલાવે, બીજા ક્યાંક કોઈક દોરા ધાગા કરતા, કોઈક ધૂપ ધુવાડા કરતા હોય ને તેને બોલાવે. જો ધૂપ ધુવાડાથી સાહેબ મટી જતા હોય ને તો આ વિજ્ઞાન, આ સાયન્સ, આજે આ ડૉક્ટરો છે ને આટલી બધી પ્રસિદ્ધિ આગળ આટલી બધી ન એને સ્થાપના પાડી. મારાથી ચોક્કસ કોઈ પણ માતાજી હોય, કોઈ પણ દેવ હોય, કોઈ પણ ડેરી હશે એનો પરચો, મારી ના નથી. પણ ઈશ્વરની અંદર શ્રદ્ધા રાખવી ને એ એક મુખ્ય વિષય આપણો આયા છે. કારણ કે લાલ દોરા બાંધવાથી ના નથી જરૂર, બેટા લઈ જાઓ પાછી. આ લાલ કે લીલો કે કાળો કે પીળો દોરો બાંધવાથી જો તમારા દીકરાની સગાઈ થઈ જતી હોય સાહેબ તો બધાય આ રસ્તે જ ન હાલે. અમુક જગ્યાએ તમારા સ્વભાવ નડતા હોય, અમુક જગ્યાએ તમારા વધારે પડતા પ્રભાવે નડતા હોય. તમને એમ થાય કે આપણે સરસ મજાના, મેં તો કેટલા એવા પરિવાર જોયા છે જેની પાસે કરોડોની સંપત્તિ છે. તમે માંગો ચિંતો ને તરત એમ કે દીકરો બહુ સારો, ઘરે બહુ સારો, નામનાય બહુ સારી જ કુટુંબમાં, પણ જેની યાર આખો દી રહેવાનું છે એટલે હાહુબા એના સ્વભાવમાં કાંઈ નથી. એટલે તરત દીકરીને બાપ એમ ના પાડે કે ના રે ના, મારી પૈસાને શું કરવો? એટલે તમને એમ થતું હોય કે પૈસા હોય એના જ તે છોકરાઓ પવણતા હોય, આવું નથી. જ્યાં કાંઈ નથી તેમ છતાં એવું કહે છે ઘર બહુ હજુ છે ને દીકરી દીધા જેવી છે. મીરાબાઈને શ્રદ્ધા હતી કે હું ઝેરનો કટોરો પીવું છું ને મારો ઈશ્વર આવશે, અહીંયા શ્રદ્ધા કહેવાય. આ તો ત્યારે વિચાર આવ્યો હોત કે નહીં, ખબર નહીં હવે આખી જિંદગી તો એ કૃષ્ણ આવ્યા નથી, અત્યારે હું જેવું પીવું છે ને વળી મરી ગઈ હોય તો. આપણે કડવો લીમડો પીએ છીએ ને ત્યારે એ શ્રદ્ધાથી પીએ છીએ કે આપણને તાવ નહીં આવે, આને શ્રદ્ધા કહેવાય. પણ તમને એમ થાય કે હું 15 વખત ત્યાં આંટો મારવા જઈશ કે 15 વખત પગપાળા ચાલીને જઈશ, આ તમારી શ્રદ્ધા છે. પણ ઈશ્વરને આપવું કે નહીં ને એના હાથની વાત છે. તમને એમ થાય કે મારી ઘરે દીકરાની વહુ છે ને એને 2 દીકરીઓ છે અથવા તો 3 દીકરીઓ છે, એને દીકરો નથી, હું ગોળ નહીં ખાઉં જ્યાં સુધી દીકરો એના જન્મ ન થાય. આને શ્રદ્ધા કહેવાય. પણ દીકરાની પરિવારની અંદર, એ કુળની અંદર, એ માની કુખની અંદર આપવો કે નહીં ના ઈશ્વરના હાથની વાત છે, એ મારે બુદાની વાત છે. એટલે અંધશ્રદ્ધાથી થોડાક પાછા વળીએ ને ઈશ્વરને ખાલી એટલું કહીએ કે તારે જે કરવું હોય ને કર, તારે જેવો સમય આપવો હોય ને એવો આપ, હું તૈયાર છું. કારણ કે મને મારા વડવાઓએ એટલા સંસ્કાર આપ્યા છે કે સમય ને પરિસ્થિતિ કોઈ પણ આવે મારે હારવાનું નથી, મારે થાકવાનું નથી, બસ મારે લડવાનું છે અને મારે મારું શ્રેષ્ઠ આપવાનું છે. અર્જુનને આ શ્રદ્ધા હતી ને એટલા માટે કૃષ્ણએ આખું યુદ્ધ જીતાવ્યું. બાકી 5 પાંડવોમાં એટલી બધી તાકાત નહોતી કે એ જીતાવી શકે. તમારી અંદર શ્રદ્ધા હોય ને ત્યારે તમને કોઈક સારો માર્ગદર્શક મળે, અને તમારામાં શ્રદ્ધા હોય ને ક્યારેક તમને કોઈક કંઈક કહેતું હોય ને તો એ તમને સાચું લાગે. તમે કોઈ પણને રસ્તામાં પૂછો ને તમને એમ કહો કે બેન આ બસ અમદાવાદ જાય, સામેવાળાએ અધરો અધર કદાચ જવાબ આપી દીધો હોય ને તો એ તમને શ્રદ્ધા હોય એટલે તમને એમ લાગે કે ના ના એ માણસ સાચું જ બોલે છે. પણ આપને એક મર્યાદા બહારનો જે સમાજ કહેતું હોય ને કદાચ ઘણી વખત એ આપણને સાચું લાગે છે, પણ આપણે આપણો અંગત સમાજ કે આપણું ઘર કહેતું હોય ને એ આપણને ખોટું લાગે છે. તકલીફ ત્યાં થાય છે. વાત નંબર 2, દીકરી અહીંયા વાત કરી કે જેટલા પણ આપણા લગ્નો થાય છે એ મર્યાદિત આપણી આવક છે અને અમર્યાદિત જાવક છે. તકલીફ ત્યાં થાય છે કે લગ્ન પછી
જે તમારે ઘરે રહેવાનો ખરેખર સમય હોય ને, તમે 8 વાગે આવી જતા હોય ને, તો ત્યાં 15-20 લાખનું માથે કર્યું હોય, એટલે 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી રડવું પડે. અને માથે આર્થિક ભારનો હોય ને, એટલે કેટલા બધા વ્યસનો છે ને, બાય પ્રોડક્ટ એની અંદર આવી જાય. હમણાં ભાઈની અહીંયા બહુ સરસ મજાની વાત હતી કે ગુટખા ખાતા તક ધંધાદારીઓને ખાવું પડે. ધંધાદારીઓની અંદર જ્યારે કરજ વધી જાય છે ને, ત્યારે તકલીફ પડે છે. એટલે જેટલા પણ ખર્ચાની અંદર, જેટલા પણ આપણે ગુજરાતીમાં સરસ મજાની કહેવત છે કે આપણી જેવડી પસેડી હોય ને એવડી હોડ તણે. અને તમેનું એ ભણ્યા છીએ, તમેનું એ સમજ્યા છીએ, અને આપણા માવતરે આપણને આ શીખવાડ્યું છે કે આપણી પસેડી છે ને એ જો 4 ફૂટ 4 ઇંચ 4 ફૂટ 4 બાય 4ની હોય ને, તો આપણે એની અંદર 20-25 ફૂટનું ભરવા જાય, 20-25નું ભરવા જાય ને, એ હમાય નહીં, એ છલકાઈ જાય. 1 લીટર બોટલ હોય ને, એની અંદર એ બોટલ હોય ને, એની અંદર 1 જ લીટર પાણી ભરાય, વધારે ન ભરાય. આપણી જેટલી પણ આવક છે, અહીંયા દીકરીએ સરસ મજાની વાત કરી હતી. હમણાં જમણવારની અંદર તમે જાઓ છો તો 800 ને ડીશ, અને તમે એ જોયા હશે, સોશિયલ મીડિયા તમે વાપરતા હશો, તમને ખબર હશે કે એ ડીશ આખી લેવાની, કઈ વસ્તુ કેવી છે બધી ચાખવાની, કમ્પલસરી લેવાની. એને આપણા માટે જ બનાવી છે. ન ભાવતું હોય એ લેવાનું, પછી થોડુંક એવું ચાખીને મૂકી દેવાનું. તમે કોઈના પેટમાં નથી જવા દેતા. જે નથી ભાવતું એ હું કામ એને લ્યો છો? વાત નંબર 3, દીકરીઓનું શિક્ષણ વધ્યું, દીકરાઓનું તો ધીરે ધીરે હતું અને એનું વધે છે. પણ દીકરીઓને શિક્ષણ વધ્યા પછી આ મોબાઈલની અંદર મા બાપને ખબર પડતી નથી. બિચારા આપણા મા બાપ છે એ અભણ છે, નથી ભણેલા, ભોળા છે. તમને એવું લાગતું હોય કે મારી દીકરી રોજ સવાર સાંજ મારી સાથે કલાક બેઠી હોય, તમને ખબર નથી પડતી એના મોબાઈલની અંદર એ શું કરે છે. કેટલી બધી એવી એપ્લિકેશન છે કે બેઠી હોય માનસિક રીતે, શારીરિક રીતે તમારી સાથે, અને ક્યાંક માનસિક રીતે બીજાની સાથે કનેક્ટેડ હોય. આ શિક્ષણ તમને આવું નથી શીખવતું એમ મા બાપને ઉઠા ભણાવો. શિક્ષણ તમને ક્યારે આવું નથી શીખવતું કે મા બાપની જે આપેલા સંસ્કાર છે ને એનો તમે ખરેખર રીતે ખૂબ ખરાબ રીતે ગેરફાયદો ઉઠાવો. શિક્ષણ હંમેશા તમને એવું શીખવે છે કે જેણે તમને મોટા કર્યા છે ને, તમે એનાથી મોટા ક્યારેય ન થાવ. એના પછીની મુદ્દો, જ્યારે સમાજ ભેગો થતો હોય, સમાજ હિતની, સમાજ ઉત્કર્ષની વાત થતી હોય, સમાજને ક્યારેક આર્થિક રીતની જરૂરિયાત હોય, અને તમને ઈશ્વરે ગોળા જેટલું આપ્યું હોય, તો જેમ આપણે ઘરને આંગણે કોઈક મહેમાન આવે ને આપણે ટાઢો પાણીનો ગ્લાસ ભરીને પાઈએ ને, અને એનાથી ટાઢક એની થાય ને, એવી રીતે ઈશ્વરે આપણને કદાચ ગોળા જેટલું આપ્યું હોય ને, તો આપણે આ સમાજ માટે, નહીં કે સમાજની બહાર, સમાજ માટે એક ગ્લાસ જેટલું આપવામાં કાંઈ વાંધો નથી. ઈશ્વર કૃપાથી હોય ને તો આપજો, કારણ કે આ છેલ્લે સમાજમાં જ છે. આપણો દીકરો કદાચ સદ્ધર છે, આપણા દીકરાઓ ભણી શક્યા છે, પણ આપણો જે ભાઈ છે, આપણા જે ગોળનો સમાજ છે, અને એમાંથી કોઈ વ્યક્તિ છે એ માત્ર આર્થિક કટોકટીને કારણે ભણી નથી શકતો, તો એ ફંડિંગ ભેગું થાય છે ને તો એ સમાજ હિત માટે જ વપરાય છે. અને એમાંય પાછો આ લોકોનો પારદર્શી વ્યવહાર, તમે 1 રૂપિયો આપો છો ને એ 1.5 રૂપિયો થઈને એમના સુધી પહોંચે છે. અને એના પછીની વાત કે દીકરીઓ જ્યારે પોતાનું ઘરનું ઉમરું, કેટલા એવા બેઠા છે માતાશ્રીઓ કે જેના ઘરની અંદર ઉમરું છે, હાથ ઊંચો કરજો. હા, જો તકલીફ આ થઈ. પહેલાંના સમયની અંદર તમે ઉમરું ઠેકતા ને તો ઉમરું આમાં એની ઉપર ઠેંસ આવતી. ઉમરું તમને પૂછતું ક્યાં જાસ, જ્યાં જાય બરોબર ઠેકાણું છે કે નહીં, જ્યાં જાશો ત્યાં ઘરમાં કીધું છે કે નહીં, સાચું જ કીધું છે કે નહીં. અત્યારે ઉમરા નીકળી ગયા, પૂછવા વાળું છે તો એ તમને ગમતું નથી, કારણ કે ઉમરા જ નીકળી ગયા છે. મારે 2 હાથ જોડીને આ કદાચ વિડીયોના માધ્યમથી કે આજના અહીંયા પરિસરની અંદર યુવા પેઢી, ખાસ કરીને દીકરીઓ બેઠી છે ને, તો એને મારે કહેવું છે કે બેટા તમે એમ કહીને જાઓ ને કે હું અહીંયા જાઉં છું, તમે અહીંયાથી જ નીકળવા જોઈએ. કારણ કે આપણા ઘરની અંદર જેટલા સુરક્ષિત છીએ ને, એટલા દુનિયાના કોઈ સ્થળની અંદર સુરક્ષિત નથી. અને તમને એમ લાગતું હોય કે મારા મા બાપ મારા દુશ્મન છે, ને આવું ક્યારે લાગે ખબર છે? ક્યારે? જ્યારે તમને બધી ખબર પડવા માંડે ને ત્યારે. તમે 10, 12, 15 વર્ષના હોય ને ત્યારે તો ઘરે આવો ને સૌથી પહેલાં તમે પૂછો મારી મમ્મી ક્યાં ગઈ, કારણ કે તમારી જરૂરિયાત છે. હવે તમે મોટા થઈ ગયા છો, તમને પહેરવા ઓઢવાની અંદર કંઈક ના પાડે તો તમને મજા ન આવે, તમને કોઈ બાબતમાં રોકે ટોકે તો તમને મજા ન આવે. પણ પેલો કુંભાર છે ને, કુંભાર, એ માટીનો પિંડો લઈને એ માટી સરસ મજાનો ઘડો બનાવે ને, તો એને કેટલી વખત આમ ટપલા મારે, એને કેટલી વખત ખૂંદે, એ ત્યારે માટીનો ઘડો બને. બાકી તો માટીને ઢેફું જ હતું. ઢેફું તો શું કામ લાગે, કોકને ઠેબે આવે. પણ એ માટીનો ઘડો બન્યા પછી કોકના પેટની અંદર તમે ટાઢક આપી શકો ને, તો એ ત્યારે આપી શકો કે કોકને તમને ટપાયરા છે. સરસ મજાનો પથ્થર હોય, એ પથ્થર શું કામ લાગે, શ્રીફળ વધારવા કામ લાગે. પણ એ પથ્થરમાંથી એ શિલ્પકાર કંડારે અને એમાંથી સરસ મજાના દેવતાઓનું સર્જન કરે ને તો તમારું મસ્તક નમે.
તમને કોઈક રોકે છે, તમને કોઈક ટોકે છે, ભલે મને એ આપણા હાટું ટોકે છે, બાકી દુનિયા તો એવું જ કે અરે વાહ તમે બહુ સારું કામ કરો છો, પણ તમારી ભૂલ કહેનારું હશે ને એટલે સમજજો કે આપણું હશે. કોઈકની વાહવાહી કરતાં કોઈક તમને ભૂલ બતાવતું હશે ને એને તમારા મિત્ર સમજજો. અને એના પછીની વાત કે આપણે જેમ જેમ સમૃદ્ધ થયા એમ આપણા પરિવારથી તો થોડા થોડા દૂર થતા ગયા, પણ ખાસ કરીને આપણા મા બાપ કે જેણે આપણું સર્જન કર્યું, જેણે આપણને હાથ પકડીને દુનિયા બતાવી, ક્યાં પીપી પોટી કરવામાં ખબર પડતી હતી એણે શીખવાડ્યું છે. ક્યાં ખાવાની ખબર પડતી હતી, ભાત કેમ ખવાય કોઈ કઈ ખબર જ નહોતી પડતી, કેમ બટકું ભંગાય, હજી 2 હાથે ભાંગીએ છીએ, પણ બટકું એક હાથે ભંગાય, જમણા હાથે ખવાય, આ બધું જ મા બાપે શીખવાડ્યું છે. ને એ મા બાપને આપણે એવું કહી દઈએ છીએ તમને કંઈ ખબર નથી પડતી બોલોમાં, એ મા બાપના ખરા અર્થની અંદર તમે એનું સન્માન જાળવી શકો ને આ કાર્યક્રમ આજનો એટલા માટે છે.